ભારત સાથે સાથે અલગ અલગ દેશો પર મંડરા રહ્યો છે ત્યારે ગેસ એજન્સીઓને કોમર્શિયલ સપ્લાય બંધ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। જી હા, આજ રાતથી અથવા તો આવતીકાલથી બંધ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે। બજારમાં કમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ કરવાની સૂચના આપવામાં આવી છે। નાના રેસ્ટોરન્ટમાં છૂટકમાં સિલિન્ડર વાપરે છે। રાજ્ય સરકારને રજૂઆત કરીશું કે હોટેલ માટે પુરવઠો ચાલુ રાખવામાં આવે। કમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થશે તો તેની મોટી અસર થશે। સ્વાભાવિક રીતે કેટરિંગના વ્યવસાયને સૌથી મોટી અસર થવા જઈ રહી છે। જેટલો સ્ટોક હશે એટલું જ બજાર ચાલશે। ત્યારે ગુજરાતમાં 50,000 જેટલા એકમો છે જેને એક મોટી અસર પહોંચી શકે છે। આઈઓસીના હેડના સચિન ખુરાના જોડે બી વાત થઈ। એમણે બી એ જ કીધું કે ઉપરથી અત્યારે કોમર્શિયલ બાટલા બજારમાં હાલવાની ના પાડી છે, પણ આજે એમણે એક કમિટી બનાવી છે અને આજે કમિટી આજે એ નિર્ણય લેશે કે કઈ કઈ ઇન્ડસ્ટ્રીને પહેલાં પ્રાયોરિટી આપવાની છે, એટલે એ હજુ આજે નક્કી થશે। અમદાવાદ અને ગુજરાતમાં અત્યારે અદાણી ગેસ લાઇન હોવાથી એટલો હજુ અસર થયો નથી, પણ નાના નાના જે માણેક ચોક છે, લો ગાર્ડન છે, એવી જે નાના સિંગલ ઇન્ડિવિજ્યુઅલ રેસ્ટોરન્ટો છે કે જે ગેસ લાઇન પર ચાલે છે એ આ શાંતિ અને કાલથી બંધ થવાના શરૂ થશે। એટલે આજે અમે અહીંયા પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીને બી આજે લેટર આપવાના છીએ કે તાકી આ સપ્લાય હોટલ ઇન્ડસ્ટ્રીને ચાલુ રાખે। નહીં તો શું છે કે બેરોજગારી બહુ વધી જશે કે દરેક એક નાનીથી નાની રેસ્ટોરન્ટમાં 25થી 30 માણસો કામ કરતા હોય છે, તો આવા બહુ બેરોજગારી આપણી વધી જાય અને માણસો બીજા ક્રાઇમ એની હિસાબે વધતું જાય એ હિસાબે। એટલે સરકારશ્રીને અમે આજે સેન્ટ્રલમાં બી હરદીપ પુરીને અને પ્રાઇમ મિનિસ્ટરને બી આજે અમારા એસોસિએશન તરફથી એક લેટર લખીશું કે તાકી આ સપ્લાય ચાલુ રાખે, તાકી હોટલ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ આ બહુ મોટો ઉદ્યોગ છે, મેન એમ્પ્લોયમેન્ટ આપતો મોટો ઉદ્યોગ છે, તો એને અસર થાય તો આખા દરેક ઇન્ડસ્ટ્રીમાં અસર થાય એવું જ છે। અને સૌથી વધારે અમારે કેટરિંગ ઇન્ડસ્ટ્રી જે હોટલવાળાઓ કેટરિંગ કરતા હોય એમના માટે તો એક આફતની જ વસ્તુ છે કે જે લગ્નગાળાના કે બીજા ઓર્ડરો લઈ લીધેલા હોય એમાં તો તમે કેટરિંગ અત્યારે બાટલા ના હોય, ગેસ સિલિન્ડર ના હોય તો તમે કરી જ ના શકો। એટલે સૌથી વધારે ઇફેક્ટેડ કેટરિંગ ઇન્ડસ્ટ્રી કે જે રેસ્ટોરન્ટવાળા કે હોટલવાળા કેટરિંગ કરતા હોય અને હોટલો જે રેસ્ટોરન્ટો કે જે ઇન્ડિવિજ્યુઅલ સિલિન્ડર પર ચાલતા હોય એ રેસ્ટોરન્ટ લગભગ આજ રાતથી અથવા કાલથી બધા બંધ થતા થઈ જશે।